ઓસ્ટ્રેલિયાના ISSOનું સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉન એના 10 વર્ષ પૂરા થતાં ઘણો બધો આનંદ થાય છે, કારણ કે it's historic. This temple has been the first temple in the continent of Australia and in the Southeast Asian countries. ઘણા વર્ષો પહેલાં, almost about 22-23 years back, we visited Australia જ્યારે ખૂબ ઓછી માત્રામાં હરિભક્તો હતા, કદાચ માણગણીને આંગળીના વેઢે ગણાય એટલા હતા. ત્યારે અમુક નારાયણ દેવના નિષ્ઠાવાળા હરિભક્તોએ ઝુંબેશ ઉપાડી અને નિર્ણય કર્યો કે આપણે અહીંયા સિડનીમાં અને ઓસ્ટ્રેલિયામાં આપણા મંદિર થાય, સત્સંગનો પ્રચાર અને પ્રસાર થાય, એના માટે અવશ્ય મંદિર કરવું. So after a very long time this dream became a reality. અને બસ એ જ મોટી વસ્તુ છે અને આનંદ છે કે આપણું આ મંદિર એને કેટલા બધા હરિભક્તોનું પોષણ કર્યું છે, કેટલા બધા પરિવારોનું પોષણ કર્યું છે, અને ખાસ કરીને સત્સંગ અને ભગવાન એનો મહિમા કેટલા બધા લોકોને અને સ્પેશિયલી સ્ટુડન્ટ્સને, કારણ કે ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા સ્ટુડન્ટ્સનું માઇગ્રેશન એ વખતે ચાલતું હતું અને જ્યારે ઘરથી દૂર જતા હોય તો અવશ્ય એને એ વેક્યુમ એ મંદિરે પૂરું પાડ્યું. Not just as a religious center, but also as a community center where Haribhaktos gave moral support to each other. તો એ મંદિર આપણું જે ઓસ્ટ્રેલિયાનું, કે જે ઓસ્ટ્રેલિયાની અંદર અને ખાસ કરીને એ કોન્ટિનેન્ટની અંદર સૌપ્રથમ મંદિર છે, એના 10 વર્ષ થાય છે. I coordinately invite all the Haribhaktos from all around the world to be a part of this celebration, including Africa, UK, America, and any Haribhaktos that are around the world. So I wish that you do be a part of this celebration and do be a part of satsang, because it's a proud moment for all of us. અને સત્સંગ છે એ જાળવી રાખીએ અને મંદિરો છે એ સત્સંગનું પોષણ કરે છે. તો એ રીતે જેટલા મંદિરો થાય અને જેટલો સત્સંગ થાય આપણા માટે હિત માટે છે. તો બસ એ જ પ્રાર્થના, વિનંતી ભગવાનને કે આ બધા હરિભક્તોને ખૂબ આશીર્વાદ આપે, નારાયણ દેવ ખૂબ આશીર્વાદ આપે અને આપ સૌ આમાં ભાગ લઈ અને ખૂબ જીવનનો એક યાદગાર પ્રસંગ કરો, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના છે.
નરનારાયણ દેવ તાબાનું મૂળ સંપ્રદાયનું ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં સર્વપ્રથમ મંદિર, એનો આપણે 10મો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. તો આ પ્રસંગ એક આપણા સંપ્રદાય માટે, નરનારાયણ દેવની ગાદી માટે એક અભૂતપૂર્વ પ્રસંગ છે. આ પ્રસંગે આપ સૌને અમે હાર્દિક સપ્રેમ આમંત્રણ પાઠવીએ છીએ. આપની તન, મન અને ધનની સેવા આ શુભ પ્રસંગ માટે ખૂબ જ અનિવાર્ય અને આવકાર્ય છે. ઓસ્ટ્રેલિયામાં સત્સંગની શરૂઆતનો શ્રેય અત્યારે આપણા આચાર્ય મહારાજશ્રી જ્યારે લાલજી મહારાજ હતા એમને ફાળે જાય છે. એમણે સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયામાં જઈને અને સત્સંગના બીજ રોપ્યા અને આજે એ સત્સંગ મોટું વટવૃક્ષ બની ગયું છે. સતાનંદ મુનિએ 200 વર્ષ પહેલાં જે ભવિષ્ય બાક્યું જનમંગળ સૂત્રમાં, આ સમુદ્રાન સત્કીર્તય નમ, એ આજે આપણે દુનિયાભરમાં ચરિતાર્થ દેખાય છે. મૂળ સંપ્રદાયના મંદિરો, નરનારાયણ દેવ ગાદી સાથે નરનારાયણ દેવ ગાદીના તાબાના મંદિરો આપણા વિશ્વમાં દરેક જગ્યાએ, ઠેર ઠેર અનેક જગ્યાઓ એ આજે સાકાર થઈ ગયા છે, ખૂબ જ કાર્યરત છે. સત્સંગને ખૂબ એ મંદિરો દ્વારા પોષણ અને વેગ મળે છે. તો આ પ્રસંગે અમારા સૌ સત્સંગીઓને, નાના મોટા સત્સંગીઓને દેશ વિદેશમાં વસતા ખૂબ ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. આ પ્રસંગ આપણો સૌનો પ્રસંગ છે અને આપણે ખૂબ ઉત્સાહપૂર્વક એ પ્રસંગ ઉજવવાનો છે. સૌને અમારા આશીર્વાદ અને જય સ્વામિનારાયણ.